Toon Bells. હું નાગલોકનો યુવરાજ છું. મારા પિતા આ લોકના મહારાજા છે. તમે માત્ર એક અતિથિ છો. અતિથિ આ રીતે વાત નથી કરતા. નાગવર્ધન, તું હવેથી ભૂલોકમાં રહીશ. જ્યાં સુધી કોઈ શુદ્ધ આત્મા તને, તારા અંદરના મનુષ્યને પ્રેમ ન કરે, જ્યાં સુધી તે તને સ્વીકારી ન લે, જ્યાં સુધી તેના આંસુનું એક ટીપું તને સ્પર્શ ન કરે, ત્યાં સુધી તું નાગના રૂપમાં એકલો રહીશ. ત્યાં સુધી નાગલોકમાં તારા માટે કોઈ સ્થાન નથી. મહારાજ, યુવરાજ નાગવર્ધન આજે પ્રજાપાલનની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. 100 નાગ વિદ્વાનોએ તેમના જ્ઞાનની પરીક્ષા લીધી અને તેઓ બધામાં પ્રથમ રહ્યા. જય જય નાગવર્ધન મહારાજ. નાગવર્ધન, એ દિવસ નજીક છે જ્યારે તું આ સિંહાસન સંભાળીશ. પણ એ દિવસ આવતા પહેલા મારે તને એક સત્ય જણાવવું છે. કહો પિતાજી, હું સાંભળવા માટે તૈયાર છું. નાગલોકની શક્તિ રાજામાં નથી હોતી, સેનામાં નથી હોતી, મણીઓમાં નથી હોતી. એ શક્તિ પ્રેમમાં હોય છે. જ્યારે તને કોઈ એવું હૃદય મળે જે તને તારા અસલી સ્વરૂપમાં સ્વીકારે, ત્યારે જ તું સાચો રાજા બનીશ. પિતાજી, કામાક્ષી મને પ્રેમ કરે છે. નાગલોકમાં દરેક મને ચાહે છે. જે પ્રેમની તમે વાત કરો છો તે તો મારી પાસે પહેલેથી જ છે ને. તને લાગે છે કે એ પ્રેમ તારી પાસે છે પુત્ર? લાગવું અલગ વાત છે અને હોવું અલગ. આજની પરીક્ષામાં તમે સૌથી આગળ રહ્યા. આખો નાગલોક તમારા વિશે વાત કરી રહ્યો છે. એ તો સહજ છે. હું યુવરાજ છું. ઓછું હોય તો અપ્રતિષ્ઠા ગણાય ને. શું તમને ડર નથી લાગતો કે એક દિવસ તમે રાજા બનશો અને જવાબદારીઓ બહુ વધી જશે? ડર? મને એ શબ્દનો અર્થ નથી ખબર કામાક્ષી. હું નાગવર્ધન છું. નાગલોકનો રાજા બનીશ. એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. જન્મસિદ્ધ અધિકાર? પણ રાજકુમાર, રાજ્ય માત્ર અધિકારથી તો નથી ચાલતું. તું બહુ ઓછું બોલે છે કામાક્ષી, પણ ક્યારેક ખોટું નથી બોલતી. એટલે જ હું તને પસંદ કરું છું. યુવરાજ, આજે તમારો યુદ્ધકળાનો અભ્યાસ છે ને? અહીં શું કરી રહ્યા છો? ગુરુદેવ, આ પ્રાચીન ગ્રંથમાં ભૂલુક પૃથ્વી વિશે ઘણું લખ્યું છે. શું તેઓ આપણા વિશે જાણે છે? કેટલાક લોકોને ખબર છે. તેઓ માને છે કે નદીઓ, સરોવરો અને પહાડોમાં નાગ રહે છે. કેટલાક પૂજા કરે છે તો કેટલાક ડરે છે. તેઓ આપણી પૂજા કરે છે, પણ આપણે તેમને દેખાતા નથી. શું આ ન્યાય છે ગુરુદેવ? બે લોક વચ્ચે એક સીમા હોવી જરૂરી છે યુવરાજ. એ જ નિયમ છે, મહારાજાનો બનાવેલો નિયમ. પણ જ્યારે હું રાજા બનીશ ત્યારે હું આ નિયમને બદલી નાખીશ. નિયમ વગર કોઈ કારણ વગર નથી બનતા યુવરાજ. સાવધ રહેજો. તેઓ ત્યાં જ છે. આપણી ઉપર ચાલી રહ્યા છે. આપણી નદીઓમાં સ્નાન કરી રહ્યા છે. તેમને આપણા વિશે કંઈ જ ખબર નથી. યુવરાજ, આ મંદિરમાં કોઈ છે. તમે અંદર ન જશો. હું જાઉં છું, તું બહાર જ રહેજે. ઋષિન્દ્ર, તમે અમારા નાગલોકમાં છો. મહારાજાની અનુમતિ વગર તમને આ મંદિરનો ઉપયોગ કરવાની પરવાનગી કોણે આપી? રાજકુમાર, શું તે બોલતા પહેલા પરવાનગી માંગતા નથી શીખ્યો? આ અમારો નાગલોક છે. અહીં મારા પિતાજી રાજા છે. હું ભવિષ્યનો રાજા છું. પરવાનગી માંગવાની જરૂર તમારી છે, અમારી નહીં.
શક્તિશાળી વ્યક્તિ હંમેશા અધિકારની ભાષા બોલે છે, પણ નિર્બળ વ્યક્તિ જ મર્યાદા શીખે છે. તારી પાસે શક્તિ છે, પણ મર્યાદા નથી. કહો તમે અહીં કેમ છો? નહીંતર મારા સૈનિકો તમારી સાથે વાત કરશે. હું અહીં તારા પિતાની પરવાનગીથી છું. ખબર છે, તેમણે જ મને આમંત્રિત કર્યો હતો. તેમને પહેલેથી જ ખબર હતી કે એક દિવસ એક ઋષિ આવશે જ્યારે તેમના પુત્રને મર્યાદા શીખવાનો સમય આવશે. ભલે મારા પિતાએ તમને પરવાનગી આપી હોય, શું તમે રાજકુમાર સાથે આ રીતે વાત કરી શકો? તેમ બીજાનું સ્વાગત કરવાનું નથી શીખ્યું. અલગ અલગ લોકના લોકોને મનુષ્યની જેમ જોતા નથી શીખ્યું. તું અહંકારમાં જીવ્યો. તું રાજ્ય કરવા માંગે છે, પણ તને એ નથી ખબર કે પ્રેમ શું હોય છે. તમને મારું આકલન કરવાનો કોઈ અધિકાર નથી. અધિકાર જોઈએ તો યોગ્યતા પણ હોવી જોઈએ. તને મારું આકલન કરવાની યોગ્યતા નથી, પણ હું તારું આકલન કરી શકું છું. હું નાગલોકનો યુવરાજ છું. મારા પિતા આ લોકના મહારાજા છે. તમે માત્ર એક અતિથિ છો. અતિથિ આ રીતે વાત નથી કરતા. યુવરાજનું પદ તને જન્મથી મળ્યું છે. એ તારી મહાનતા નથી, તારા પિતાની મહાનતા છે. હું પ્રજાપાલનની પરીક્ષામાં પ્રથમ આવ્યો છું. નાગલોકમાં બધા મારું સન્માન કરે છે. મારા જ્ઞાન અને મારી શક્તિ પર કોઈને શંકા નથી. લોકો તારું સન્માન કરે છે, પ્રેમ નહીં. શું તું તફાવત જાણે છે? કામાક્ષી મને પ્રેમ કરે છે. શું તે તને પ્રેમ કરે છે કે તારા પદને? જો કાલે તું રાજા ન રહે, એક સાપ બની જાય અને એકલો કોઈ નદીમાં રહે, શું ત્યારે પણ તે તારી સાથે રહેશે? તને નથી ખબર, એ જ તારી સમસ્યા છે. તારા પિતાના પડછાયા વગર તું ક્યારેય આગળ નથી વધ્યો. સામાન્ય જનતાના કષ્ટ શું હોય છે એ તે ક્યારેય અનુભવ્યું નથી. જે દિવસે તું જનતાના પ્રેમનું મૂલ્ય સમજી જઈશ, તે જ દિવસે તું સાચો રાજા બનીશ. તમે શું કરવા ધારી રહ્યા છો? મને પાઠ ભણાવવા માંગો છો? તમે મારું કંઈ જ નહીં કરી શકો. હું એવું કરવા નથી માંગતો નાગવર્ધન, પણ જે તારી સાથે થવું જોઈએ તે જ થશે. આ તારા પિતાની પણ ઈચ્છા છે. તેમણે કહ્યું હતું કે મારા પુત્રને એક સબકની જરૂર છે. પિતાજી? શું પિતાજીએ જ તમને કહ્યું? પ્રેમ કરનાર પિતા ક્યારેક કઠોર પણ હોય છે. તને આ હજુ સુધી સમજાયું નથી. મને તમારી શિખામણની જરૂર નથી. મેં ક્યારેય કોઈ ભૂલ નથી કરી. મારા રાજ્યમાં હું જ રાજા છું. મારો નિર્ણય જ અંતિમ નિર્ણય છે. નાગવર્ધન, તું હવેથી ભૂલોકમાં રહીશ. જ્યાં સુધી કોઈ શુદ્ધ આત્મા તને, તારા અંદરના મનુષ્યને પ્રેમ ન કરે, જ્યાં સુધી તે તને સ્વીકારી ન લે, જ્યાં સુધી તેના આંસુનું એક ટીપું તને સ્પર્શ ન કરે, ત્યાં સુધી તું નાગના રૂપમાં એકલો રહીશ. ત્યાં સુધી નાગલોકમાં તારા માટે કોઈ સ્થાન નથી. ના, આ તો અન્યાય છે. મેં શું ભૂલ કરી છે? થોડું ગર્વથી બોલ્યો હતો. શું એના માટે આટલી મોટી શિક્ષા? ગર્વથી વાત કરવી પાપ નથી નાગવર્ધન. ગર્વને કારણે કોઈ બીજાનું દુઃખ ન જોઈ શકવું એ પાપ છે. તને એકવાર પણ કોઈ બીજાની પીડા અનુભવાઈ નથી. રાજા બનવા માટે એ જાણવું જરૂરી છે. ઋષિન્દ્ર, મને ક્ષમા કરો. મેં ખોટી વાત કરી. હું સમજી ગયો છું. શું કોઈ બીજો માર્ગ નથી? હવે વિનમ્રતા આવી છે, પણ એ ડરને કારણે છે. મને નથી જોઈતી. ડર વગર, પદ વગર, જ્યારે બધું જ ખોવાઈ જાય ત્યારે જે અસલી વિનમ્રતા આવે છે તેને શીખ નાગવર્ધન. ત્યારે પાછો આવજે. કદાચ આ જ ભૂલોક છે. અહીં હું એક નાગ છું. અહીંના લોકો મારું નામ નથી જાણતા, મારા નાગલોક વિશે નથી જાણતા. તેમને નથી ખબર કે હું એક રાજકુમાર છું. તેમને બસ એક જ વસ્તુ દેખાય છે, નાગ. મહારાજ, યુવરાજ ક્યાંય દેખાતા નથી. અમે રાતથી તેમને શોધી રહ્યા છીએ.
શોધીશ નહીં. જે થવાનું છે તે થઈ ચૂક્યું છે. ઋષિ દુર્વાસા. મેં જ તેમને બુર્વાસાને બોલાવ્યા હતા, જેથી મારા પુત્રને જીવનનો એક પાઠ મળી શકે. હવે તે ક્યાંક એકલો છે, રાજા બનતા શીખી રહ્યો છે. તેઓ મને જોઈને ડરી રહ્યા છે, જ્યારે મેં તેમને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. તેમને બસ એક સાપ દેખાય છે. દુર્વાસા ઋષિએ કહ્યું હતું કે મેં બીજાને સ્વીકાર્યા નથી. હવે સમજાય છે કે જ્યારે કોઈ તમને સ્વીકારે નહીં ત્યારે કેટલું દુઃખ થાય છે. નાગલિંગેશ્વર, મારો દીકરો બહુ બીમાર છે. હકીમ પણ કંઈ કરી શકતા નથી. હવે તારો જ સહારો છે. તું જ આની રક્ષા કર. નાગદેવ, શું તમે સાચે જ સાક્ષાત નાગદેવ છો? શું મારો દીકરો બચી જશે? તે મને જોઈને ભાગી નહીં. તેણે મને દેવ માનીને પૂજા કરી. હવે મને સમજાયું, મનુષ્યને મનુષ્યની જરૂર છે, સાપને સાપની. પણ જ્યારે કોઈ એકલું હોય ત્યારે દરેકને એક સાથની જરૂર હોય છે. ખબર નથી કેમ આ છોકરી બીજા જેવી નથી લાગતી. એની વાતોમાં, એના હાસ્યમાં એક અજીબ શાંતિ છે. દુર્વાસા ઋષિની વાતો ફરી સંભળાઈ રહી છે. જ્યાં સુધી કોઈ શુદ્ધ આત્મા તને પ્રેમ ન કરે અનામિકા, ભાગ! એ નાગ છે. ડરતી નહીં, હું તને કોઈ નુકસાન નહીં પહોંચાડું. તું બોલી રહ્યો છે? હા, હું બોલી શકું છું. મને તારી પાસેથી એક વચન જોઈએ. તારે મારી સાથે લગ્ન કરીને મારા નાગલોકની મહારાણી બનીને આવવું પડશે. જો તું માનીશ તો જ હું અહીંથી હટીશ. તું એક સાપ સાથે લગ્ન કરવાનું કહી રહ્યો છે? ઠીક છે, જેવી તારી ઈચ્છા. પહેલા મને મારા કપડાં આપી દે. મારા ભાઈઓ આવી ગયા તો તને મારી નાખશે. બધા મને જોઈને ભાગી જાય છે, પણ તેણે એક સાપને વચન આપ્યું છે. યુવરાજ, શું તમે પાછા આવી ગયા? 10 વર્ષ ભૂલોકમાં રહ્યો છું. દરેક દિવસ એક નવો બોધપાઠ હતો. તેઓ મને જોઈને ભાગી જતા હતા. મેં તેમને કોઈ ઈજા નથી પહોંચાડી, છતાં તેમને મારા પર વિશ્વાસ નહોતો. તમે પાછા માનવ સ્વરૂપમાં છો? શું શાપ સમાપ્ત થઈ ગયો? ના, નાગલોકમાં જ હું માનવ સ્વરૂપમાં રહી શકું છું. બહાર નીકળતા જ ફરીથી સાપ બની જાઉં છું. પણ મેં રામાપુર ગામની એક છોકરી પાસેથી વચન લીધું છે. વચન? એક છોકરી છે, અનામિકા. તે મારી સાથે લગ્ન કરવા માટે માની ગઈ છે. શું તે માની ગઈ? સાચે જ? ખબર નથી, પણ સમય આવે ખબર પડી જશે. પહેલા હું મારા પિતાને મળીશ. પિતાજી, મેં અહંકારમાં વર્તન કર્યું. મારે દુર્વાસા ઋષિ સાથે એવું નહોતું બોલવું જોઈતું. શું તેમના આવવાનું કારણ તમે જ હતા? મને વિશ્વાસ હતો કે જે પાઠ હું ન શીખવી શક્યો તે એક ગુરુ શીખવશે. શું મેં કોઈ ભૂલ કરી? ના, 10 વર્ષ ભૂલુકમાં રહ્યો. દરરોજ કંઈક ને કંઈક શીખ્યો. લોકો મને જોઈને ડર્યા. મેં તેમને નુકસાન નથી પહોંચાડ્યું, છતાં તેમને વિશ્વાસ ન થયો. એક વૃદ્ધ મહિલાએ મને ભગવાન માનીને પૂજા કરી. તે એક ક્ષણમાં મને સમજાયું, કોઈને તેના અસલી સ્વરૂપમાં સ્વીકારવાનો અર્થ શું હોય છે. શું હવે સમજાયું કે પ્રેમ શું છે? થોડું ઘણું, હજુ ઘણું શીખવાનું બાકી છે. એટલે જ મેં રામાપુરની એક છોકરી પાસેથી વચન લીધું છે. શું તે માની ગઈ? મનાવી લીધી, પણ તે મને જોઈને ડરીને ભાગી નહીં, પણ ઊભી રહી. એટલું જ પૂરતું છે.
તમે પાછા આવી ગયા યુવરાજ. 10 વર્ષ મેં પ્રતીક્ષા કરી છે. કામાક્ષી, સાંભળ્યું છે કે તમે કોઈ છોકરી પાસેથી વચન લીધું છે. શું તે તમારા માટે યોગ્ય છે? ખબર નથી, પણ દુર્વાસા ઋષિએ કહ્યું હતું કે શાપ માત્ર તેના જ માધ્યમથી સમાપ્ત થશે. તો પછી એ જ થવું જોઈએ. તમારું નાગલોકનો રાજા બનવું જ સૌથી મહત્વનું છે. જાઓ, હું પ્રાર્થના કરું છું કે તમારો શાપ મટી જાય. રામાપુરમાં અનામિકા નામની એક છોકરી છે. તેણે મને વચન આપ્યું છે કે તે મારી સાથે લગ્ન કરશે. એ વચન મુજબ મારે તેને નાગલોક લાવવી પડશે. શું તે ખરેખર માની જશે? તે પોતાનું વચન તોડનારી છોકરી નથી. મેં તેના પરિવાર વિશે સાંભળ્યું છે. તેમના વંશમાં વચનનું ઘણું મહત્વ છે. શું તેનો પરિવાર માનશે? મનુષ્યોનું કંઈ નક્કી નહીં યુવરાજ. તેઓ ક્યારે બદલાઈ જાય. તેનું મન નહીં બદલાય. ખબર નથી કેમ, પણ મને વિશ્વાસ છે. અનામિકા, મેં તને છેતરી. જબરદસ્તી તારી પાસેથી વચન લીધું. તે ખોટું હતું, પણ મને કોઈ બીજો રસ્તો ન દેખાયો. તું નાગલોક આવીશ, મને જોઈશ. તને સમજાશે કે હું માત્ર એક સાપ નથી. તે પછી શું થવું જોઈએ તે હું નક્કી નહીં કરું. તે નિર્ણય તારો હશે. એ જ ન્યાય છે. એક સાપે મારી સાથે વાત કરી, નાગલોક વિશે જણાવ્યું. મેં તેને વચન આપ્યું છે. હવે હું પાછી ન હટી શકું. તેની આંખોમાં બહુ દર્દ હતું. તે પોતાનું વચન નહીં તોડે, પણ જો તે નાગલોક આવે તો પોતાની ઈચ્છાથી આવે. એવું થશે કે નહીં મને નથી ખબર.